કેમ કે એટલો મોટો અવાજ હતો. આ તોપનો એશિયાનો સૌથી મોટો તોપ છે. અને આ જે કુંડ જોઈ રહ્યા છો એમાં રાણીઓ જે છે એ નાતી આમાં મોટા મોટા બીજા રાજાઓ સાથે ખાસ મીટિંગ અહીંયા જ થાય છે. અને આ જે બે ચક્કી તમે જોઈ રહ્યા છો ત્યાં રાજા અને એના સેનાપતિ બેસતા હતા. અને જૂના જમાનામાં આપણા ટાઈપમાં કહીએ તો ગીઝર પણ છે જે એક સાથે 3 ફોર્ટ કવર કરે છે. 12 કિલોમીટર જેટલી લંબાયેલી છે આ દિવાલ, જે વર્ષમાં એક જ વાર શિવરાત્રીમાં ખુલે છે. આપણે જે ઓરિજિનલ જૂની પિંક સિટી જે જયપુરની કહેવાય છે એમાં એન્ટર થવા જઈ રહ્યા છે. આ રીતના ગેટ છે, હવે એન્ટર થઈ ગયું છે. જય અંબે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. હવે સ્વાગત છે તમારું મારી ચેનલ દિવ્યાંગા હિટ ટીવીમાં. હવે આપણે અત્યારે છીએ જયપુર અને આખું જયપુર એક્સપ્લોર કરવાના છીએ. તો વાગી ગયા છે 9 અને હવે જઈએ પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ પછી નીકળીએ. આપણા ટેક્સી વાળા આવી ગયા છે અને આજે તમને જયપુર હું બધું જ ફરાવીશ. મોસ્ટ ઓફ જે મારાથી કવર થઈ જાય એ આજે એ બધું તમને ફરાવીશ અને બધી ડિટેલ્સ, પ્રાઇસ અને કઈ રીતના જઈ શકો છો બધી ડિટેલ્સ હું તમને આપીશ. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો. બ્રેકફાસ્ટ ચાલુ છે તો પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ. અહીંયા બ્રેકફાસ્ટ આવી ગયું છે, જોઈ શકો છો. ફ્રૂટ, છોલે અને જ્યુસ, ભટુરે આવે છે ગરમા ગરમ, તો ખાઈ લઈએ. બ્રેકફાસ્ટ કરી લીધું, મસ્ત. આ છે હોટલ. હવે નીકળી ગયા છે. આપણી ટેક્સી પણ આવી ગઈ છે તો ચાલો બેસીએ અંદર. અમારી રાઈટ સાઈડમાં વર્લ્ડ ટ્રેડ પાર્ક છે, WTP જોઈ શકો છો. આ જે WTP છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો એમાં 65% પાર્ટનરશિપ શાહરુખ ખાનની છે અને ઘણા પોલિટિશિયનની પણ આમાં પાર્ટનરશિપ છે. તમે રોડની પેલી સાઈડ જોઈ શકો છો બિલેશ્વર ટેમ્પલ છે અને પહાડમાં ઉપર જે નાનું એવું ટેમ્પલ દેખાય છે એ છે એક લિંગેશ્વર મહાદેવનું મંદિર, જે વર્ષમાં એક જ વાર શિવરાત્રીમાં ખુલે છે. આ વર્ષે કોઈ કારણસર નથી ખુલ્યું, બાકી વર્ષમાં એક જ વાર ખુલે છે. આપણે જે ઓરિજિનલ જૂની પિંક સિટી જે જયપુરની કહેવાય છે એમાં એન્ટર થવા જઈ રહ્યા છે. આ રીતના ગેટ છે, હવે એન્ટર થઈ ગયું છે. તમને કન્સ્ટ્રક્શન જોઈ શકો છો, બધા જ સેમ. એ ગેટ જે કલરનો હતો એ જ કલરમાં તમને આખું કન્સ્ટ્રક્શન જોવા મળશે. એને પિંક સિટી કહેવામાં આવે છે અને અહીંયાની હરેક લેન ફિક્સ છે. મતલબ આ જે આપણે લેનથી આ ગેટથી એન્ટ્રી કરી, અહીંયા બધી આખી લેનમાં બુક સ્ટોર જ મળે છે. એવી રીતના બધી અલગ અલગ ગેટ્સ છે. ટોટલ 6 ગેટ છે. એના અલગ અલગ લેન, એક લેનમાં જ્વેલરી છે, આખી લેનમાં એવી રીતના અલગ અલગ લેન્સ છે. જોઈ શકો છો કલર ને કન્સ્ટ્રક્શન. જે તમને આગળ જે ગેટ દેખાય છે એને ત્રિપોલિયા ગેટ કહેવામાં આવે છે, જેમાં એન્ટ્રી નથી કોઈ પણ નોર્મલ પબ્લિકને, રાજઘરાણા માટે જ એન્ટ્રી છે. તો જોઈ શકો છો ત્રિપોલિયા ગેટ ને સિટી પેલેસ તરફ જાય છે આ રસ્તો. તો આવી ગયો છે અંબર પેલેસ, તમે જોઈ શકો છો. એમાં જ આપણે જઈએ છે. એનું ઓરિજિનલ નામ છે અંબર પેલેસ, પણ અહીંયા અત્યારે હવે બી સાયલેન્ટ કરી દીધો છે તો અમર પેલેસ થી ઓળખાય છે, અમર ફોર્ટ થી. પણ ઓરિજિનલ નામ છે અંબર ફોર્ટ. તો ચાલો જઈએ અંબર ફોર્ટ તરફ. આ જે કુંડ તમે જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ 1000 વર્ષ જૂનું છે અને રેન વોટર હાર્વેસ્ટિંગ મતલબ વરસાદનું જે પાણી હતું એને અહીંયા સ્ટોર કરીને પછી વાપરતા હતા. પેલા સ્ટોરેજ માટે તો કઈ એવું કઈ હતું નહીં લોકો માટે, તો સ્ટોરેજ કરીને અહીંયાથી પાણી યુઝ કરતા હતા. તો જોઈ શકો છો.
આપણે આ પહોંચી ગયા છીએ અંબર ફોર્ટ ઉપરની સાઈડ આવી ગયા છે। અહીંયાથી જોઈ શકો છો આખી સિટી કેવી રીતના દેખાય છે તમને। તો ચાલો અંદર જઈએ અને ટિકિટ્સ લઈએ। પહેલા ટિકિટનો ભાવ પણ જણાવું તમને। તો આપણે પહોંચી ગયા છે અંબર પેલેસ। એની ટિકિટ છે 102 રૂપિયા। અહીંયા આવો તો પર પર્સન 102 રૂપિયા ટિકિટ છે। આજે તમે જોઈ રહ્યા છો એ શિલા માતાજીનું મંદિર છે અને માનસિંહ રાજા માનસિંહ દ્વારા બનાવવામાં આવેલું હતું। આજે તમે જોઈ રહ્યા છો રાઈટ સાઈડ એ સૂરજપોલ ગેટ છે અને લેફ્ટ સાઈડ ચાંદપોલ ગેટ છે। જે સૂરજપોલ ગેટ છે સૂર્યવંશી માટે હતું અને ચાંદપોલ જે ગેટ છે નોર્મલ માણસો માટે હતું। અને આ જે ચોક તમે જોવો છો એ જલેવ ચોક થી જણાતું હતું અને આર્મીની જે ફોર્સ એ ટાઈમે આર્મી ફોર્સ જે લોકોની આર્મી કહેવાતી એ અહીંયા તૈયાર કરવામાં આવતી હતી। અને આ જે બે ચક્કી તમે જોઈ રહ્યા છો ત્યાં રાજા અને એના સેનાપતિ બેસતા હતા જ્યારે આર્મીની ફોર્સ તૈયાર થતી ત્યારે। આ જે વોલ હું તમને બતાવું છું એ આખા વર્લ્ડની 3જા નંબરની વોલ ગણાય છે। પહેલી છે ગ્રેટ વોલ ઓફ ચાઇના, બીજી છે કુંભલગઢની ને ત્રીજી આ ફોર્ટની છે જે એક સાથે 3 ફોર્ટ કવર કરે છે। 12 કિલોમીટર જેટલી લંબાયેલી છે આ દીવાલ। આ છે કચેરી અને આની પહેલા જોઈએ હતી કોર્ટ। અહીંયા બેસીને બધું કચેરી ચાલતી હતી। તમે જોઈ રહ્યા છો એ સેફ્રોન ગાર્ડન છે, રાણીઓ માટે બનાવવામાં આવેલું હતું અને આ જે આર્ટિફિશિયલ તલાવ છે એમાં બનાવવામાં આવેલું હતું પણ કોઈ દિવસ ક્લાઇમેટના લીધે સેફ્રોન ઉગ્યું નથી। અત્યારે લેઝર અને લાઇટ શો કરવામાં આવે છે સાંજે 7:30 થી 8:30 વાગે। જોઈ શકો છો મુગલ આર્ટમાં બનાવવામાં આવેલું છે અને જૂના જમાનામાં આપણા ટાઈપમાં કહીએ તો ગીઝર પણ છે। અહીંયા કોપર ને ચૂનાથી બનાવવામાં આવેલું છે અને અહીંયા કોલ ને લાકડીઓ મૂકીને સળગાવતા અને 2 પાણીની ટાંકી છે આ બાજુ, ત્યાંથી સ્ટીમ ને એ બધું જતું હતું રાણીઓના નહાવા માટે। તો આ હતી એ જગ્યા અને અહીંયા રાજા અને રાણી બેસીને નાતા હતા, સ્ટીમ બાથ લેતા હતા અને ઉપર જે આ ડાયમંડ કટમાં તમે જોવો છો એ રીતના બનાવવામાં આવેલું હતું કે પાણી પણ ઉપર જાય તો એ ડાયમંડ કટથી પસાર થઈને પાણી પાછું નીચે જ આવે। અને આ અત્યારે જે હોલ જોવો છો અને જે પારી છે 4 એમાં બેસીને નાતા હતા ગુલાબજળ ને બધું નાખીને અત્તર ને। તો જોઈ શકો છો આ રીતના બેસીને નાતા। 5 દરવાજા દેખાય છે, કિચન છે અને ઉપર 7 જે બારી દેખાય છે ખાવાનું ચાખવા વાળા માટે હતું તો ચાખી અને અહીંયા ઉપર ડાઇનિંગ હોલ છે ત્યાં ખાવાનું જતું હતું ને પછી બધા ખાતા હતા। આ જે પાર્ટ તમે જોઈ રહ્યા છો અને અંદર જઈએ ત્યાંથી લિવિંગ રૂમ સ્ટાર્ટ થઈ જાય છે અને આ જેટલું પણ તમે પેઇન્ટિંગ જોવો છો એ વેજીટેબલ કલરથી બનાવવામાં આવેલું હતું અને એપ્રોક્સ 450 વર્ષ જૂનું છે। અને ઉપર જે બારીઓ છે નાની નાની એ જોઈ શકો છો એ રાણીઓ ત્યાંથી જોતી હતી। આ આપણે આવી ગયા છે ગેટની અંદર અને એન્ટ્રન્સમાં તમે જે ઉપર જોઈ રહ્યા છો એ સ્ટોનના કલરથી બનાવવામાં આવેલું છે જેનાથી રાજાઓ એવું પોઝિટિવ એનર્જી વિચારતા હતા કે આવા કલર્સ હોય તો આપણને પોઝિટિવ એનર્જી એટ્રેક્ટ કરે છે। તો જોઈ શકો છો સ્ટોનના કલરથી બનાવવામાં આવેલું હતું। આ ગાર્ડન જે તમે જોઈ રહ્યા છો એનું નામ છે મુગલ ગાર્ડન। જ્યોમેટ્રિકલ ડિઝાઇનમાં બનાવવામાં આવેલું છે અને આનું બનાવવાનું કારણ છે કે અહીંયાથી દીવાને ખાસ સ્ટાર્ટ થાય છે અને દીવાને ખાસમાં ખાસ મીટિંગ રાણીઓ સાથે મોટા મોટા બીજા રાજાઓ સાથે ખાસ મીટિંગ અહીંયા જ થાય છે। તો આ એ જમાનાનું રૂમ ફ્રેશનર ગણાતું હતું। આપણે અત્યારે રૂમ ફ્રેશનર યુઝ કરીએ છીએ કે લેફ્ટ સાઈડમાં જાય તો એ પાર્ટમાં ખુશ્બુ આવે અને રાઈટ સાઈડમાં જાય હવા તો એ પાર્ટમાં પણ ખુશ્બુ આવે। અને આ ફૂલ જે ખરી જતા હતા એના પછી એ લોકો મિક્સિંગ કરે અને મેં તમને જે હમણાં કુંડ બતાવ્યું જેમાં નાતા એમાં મિક્સ કરી દેતા હતા અત્તર ટાઈપમાં લગાડતા અને એનાથી નાતા હતા। તો આપણે આવી ગયા છે શીશ મહેલમાં અને શીશ મહેલ પણ કહેવાય છે અને વિન્ટર પેલેસ પણ કહેવાય છે હું તમને જણાવું તો આ જે કાચ છે જે તમે જોઈ રહ્યા છો એને શાઇનિંગ ને રાખવા માટે આખું ગોલ્ડ અને સિલ્વરનું ટચિંગ આપેલું હતું। યસ, પ્યોર ગોલ્ડ અને સિલ્વરનું ટચિંગ કરવામાં આવેલું હતું જેથી હા ગ્લાસની શાઇન રહે। અને વિન્ટર પેલેસ એટલે કહેવામાં આવેલું છે કે આ જે હુક જે તમને બતાવું છું ગેટની ત્યાં જ્યાંથી સન આવે એના ઓપોઝિટ સાઈડ પડદા લગાવી દેતા હતા તો આપણે જે સૂર્યની પ્રકાશ છે એ કાચ ઉપર પડે અને ડાયરેક્ટ એનાથી હીટ પેદા થાય એટલે આ શિયાળામાં આ ગરમીના રીતે યુઝ કરતા હોય। આ
જે તમે ડોર જોઈ રહ્યા છો એ આ મહેલનો સૌથી એક્સપેન્સિવ ડોર ગણાતો હતો, કેમ કે આખો ચંદનનો બનાવેલો છે અને એની ઉપર જે આ વ્હાઈટ કલરની જે તમે જોઈ શકો છો જે મૂકેલું છે એ હાથીના દાંતથી બનાવવામાં આવેલું હતું અને તમે ડિઝાઇન પણ જોઈ શકો છો એ આખું આપણે મુગલ ગાર્ડન જે છે એના ઉપર બનાવવામાં આવેલું અને આખું જે આ વ્હાઈટ જે પીસ છે એ બધું હાથીના દાંતથી બનાવેલા હતા. હવે આપણે જઈ રહ્યા છીએ માનસિંગ પેલેસ તરફ. અંદર જ બીજી સાઈડ માનસિંગ પેલેસ છે તો એમાં એ સાઈડ આપણે જઈ રહ્યા છીએ, જે મહેલનો સૌથી ઓલ્ડેસ્ટ પાર્ટ પણ ગણાય છે, કેમ કે ત્યાંથી જ સ્ટાર્ટ થયું હતું મહેલ બનવાનું. તો માનસિંગ જે હતા એની 12 રાણીઓ હતી ટોટલ. તો 12 રાણીઓ માટે આમાં અંદર અલગ અલગ બે રૂમ બનાવેલા છે, 2 નીચે છે અને 2 ઉપર છે. તો આ પહેલી રાણીનો રૂમ છે અને આ જે કુંડ જોઈ રહ્યા છો એમાં રાણીઓ જે છે એ નાતી આમાં, કેમ કે અહીંયા તો રાણીઓ દાસી લેડીઝ સિવાય કોઈ અલાઉડ નહોતું એટલે અહીંયા ઓપનમાં જ નાતી. આ આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ પહેલી રાણી માટે હતી. આ જોઈ લો, આ છે બીજો પાર્ટ, એ આખો બીજી રાણી માટે હતો. અને આ જે જગ્યા છે એ ત્યારે એ ટાઈમે દીવાને ખાસ હતું. અહીંયા મહેફિલ આખી જામતી, અહીંયા બેઠક જામતી ને અહીંયા જ નાના નાના ફંક્શન એ લોકો કરતા હતા. અને ચારે સાઈડ જે તમે જોવો છો એ બધી આખી 12 રાણીઓ માટે બનાવવામાં આવેલું હતું. બારાદરીના નામથી આ ઓળખાય છે. અને આ જે ફોટો તમે જોઈ રહ્યા છો એ અત્યારના 28 વર્ષ છે એમની ઉંમર ને અત્યારના રાજા છે અહીંયાના. અને તમે જોધા અકબર મૂવી જોયું હશે, એમાં જે ઐશ્વર્યા રાય જે ખાવાનું બનાવતી હતી એ તપેલું અહીંયા મૂકેલું છે. આપણે નીકળી ગયા છે અંબર ફોર્ટ થી, જોઈ શકો છો નજારો. હવે જઈએ છીએ જયગઢ અને નારગઢ ફોર્ટ પાસે. આટલી ઉપર છે ફોર્ટ, અહીંયાથી જલ મહેલ પણ દેખાય છે. અહીંયા પર પર્સન ટિકિટ છે 150, ચાઇલ્ડની 75, સ્ટુડન્ટની પણ 75 અને કાર અંદર સુધી લઈ જવી હોય તો એની ટિકિટ છે 100 રૂપિયા, 100 રૂપિયા. 1.5 કિલોમીટર અંદર આવવા જવાનું છે એટલે બને તો કાર લઈ જાવી એ સારું, તમારે ચાલવું ઓછું. જઈએ છે હવે અંદરની તરફ. આ તમે વાંચી શકો છો, જયવાન કેનન ના વિશે લખેલું છે, જે એશિયાની સૌથી મોટી તોપ કહેવામાં આવતી હતી. એ પણ હું તમને બતાવું. જોઈ શકો છો જયગઢ ફોર્ટ, ત્યાં છે ને 2 ઝંડા લગાવેલા છે. જ્યારે અહીંયાનો રાજા અહીંયા હોય ત્યારે એક ઝંડો હોય અને જ્યારે સિટી પેલેસ સિટીમાં હોય ત્યારે 2 ઝંડા લાગેલા હોય છે. તમે રસ્તો જોવો છો એ ચોમાસામાં રેન વોટર મતલબ વરસાદ જે છે એનું પાણી આ સાઈડ જતું અને અહીંયા આ લોકો એ રીતના ભેગા કરતા હતા પાણી. અહીંયાથી જઈ અને આગળ પેલી સાઈડ છે ને એક બહુ મોટી ટાંકી બનાવવામાં આવેલી છે. ઓલમોસ્ટ 60 લાખ ગેલન પાણી સમાઈ જાય એટલું મોટું એ ટાંકી છે. એ પણ હું તમને બતાવું. ત્યાં ઓટોમેટિક પ્યુરિફાઈ થઈને પાણી રહી જતું હતું. અને આ જે જોવો છો તળાવ જેવું, એ જ્યારે આ જે તોપ જે હતી જે હું તમને બતાવું એ ચલાવેલી હતી ત્યારે એની જે ડોર હતી, એની જે રસ્સી હતી સળગાવવાની, અહીંયા સુધી અંદર સુધી નાખેલી હતી. અને જે સળગાવવા વાળા જે હતા એને ત્યાંથી સળગાવી અને પાણીમાં એ કૂદી ગયો હતો, કેમ કે આના અવાજથી એને બોડીમાં કંઈ પણ ડેમેજ, કાન ફાટી શકતા હતા, કેમ કે એટલો મોટો અવાજ હતો આ તોપનો. એશિયાનો સૌથી મોટો તોપ છે આ છે જગ્યા. અહીંયાથી વરસાદનું પાણી આવતું હતું અને અહીંયાથી જલ મહેલ દેખાય છે. અને ગોળો જે ચલાવવામાં ટ્રાયલ માટે ચલાવવામાં આવેલો હતો એ આ સાઈડ જ ચલાવેલો હતો. એ ઓલમોસ્ટ 50 કિલોમીટર દૂર જઈને પડ્યો હતો. એ તળાવનું નામ અત્યારે ગોળા તળાવ કરીને નામ આપી દીધું છે એ તળાવનું. આ છે તોપ, તમે જોઈ શકો છો એશિયાનો સૌથી મોટો તોપ. ચાંદલો ને એવું કરેલું હશે કેમ કે આજના રાજા દર દશેરાએ પૂજા પણ કરે છે. અને આ તોપને ચલાવવા માટે 4 હાથી લાગ્યા હતા અને ઘસેડવા માટે અહીંયાથી હૂકથી કનેક્ટ કરતા હતા 4 હાથીને.
પૈયા જોઈ લો કેટલા મોટા છે. એશિયાનું સૌથી મોટું તોપ. અને આ તમે જોઈ શકો છો જેનાથી તોપ ઉપર નીચે કરતા હતા, ઉપર ત્યાંથી સળી મૂકી અને તળાવમાં મૂકેલી હતી, જે અહીંથી 300 ફૂટ દૂર હતી. જોઈ શકો છો કેટલો મોટો તોપ છે. અત્યાર સુધી એક જ વાર યુઝ થયેલું છે આ તોપ. એ ટ્રાયલ માટે કરવામાં આવ્યો હતો. 50 કિલોમીટર દૂર જઈને એ પડ્યો હતો. અને જ્યારે તોપ ચલાવવામાં આવેલો હતો ત્યારે જંગલમાં જેટલા જાનવર કે કોઈ પણ જાનવર પ્રેગ્નન્ટ હતા, મતલબ કે પેટથી હતા, તો એ બધાના એના અવાજથી એ બધા મિસકેરેજ થઈ ગયા હતા. એના પછી આ કોઈ દિવસ આ તોપ ચલાવવામાં આવ્યો નથી. તો અહીંયા તમે આવો જયગઢ ફોર્ટ, તો આ એક જ વસ્તુ છે તમારે જોવાલાયક. બીજું કંઈ જોવાલાયક છે નહીં અહીંયા જગ્યા. તો આ તોપ જોવી હોય તો તમે જરૂરથી આવી શકો છો. ફોન કે કેમેરા અલાઉડ નથી, સ્પેશિયલ તમારા માટે રિક્વેસ્ટ કરી હતી મેં. તો આ છે આખો નારગઢ પેલેસ, નારગઢ ફોર્ટ. અહીંયાથી એન્ટ્રી કરી લેવી, જે અંદરની સાઈડ. અને અહીંયા વાંચી શકો છો કે મ્યુઝિયમમાં જેટલી પણ મોસ્ટ ઓફ વસ્તુ છે એ 1881 સાલની છે. અને આ છે આખો જલમહેલ. તો આપણે પહોંચી ગયા જંતર મંતર અંદર. જોઈ લો લખેલું છે જયપુર વેક્સ મ્યુઝિયમ, તમે જોઈ શકો છો. અને આ છે વસ્તુ જેના માટે આપણે અહીંયા આવ્યા છીએ.